હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ. ચલો, આજે આપણે ધોરણ 11ની અંદર તત્વજ્ઞાન વિષયમાં આપણું ચેપ્ટર 4 છે અને ચેપ્ટર 4ની અંદર આજે આપણે એક પ્રશ્ન જોવાનો છે. એ પ્રશ્ન છે તાર્કિક કારકો. અહીંયા આપેલું છે તાર્કિક કારકો અને સહયોગીઓ એટલે શું, સમજાવો. તો આપણે સરસ મજાનો પ્રશ્ન છે. આના જો બીજું ખાસ કહી દઉં કે તમે જો આ વિડીયોની અંદર ફર્સ્ટ વાર આ વિડીયો ઓપન કર્યો હોય તો આના પહેલાં મેં 2 વિડીયો અપલોડ કરેલા છે, તો પ્લીઝ મારા કલે જાઓ, પહેલાં તમે એ 2 વિડીયો જોઈ લો ને પછી આ વિડીયોની અંદર આવજો. કારણ કે જો બેટા તમે આગળના 2 વિડીયો નહીં જોયા હોય અને એમાં તમને ખ્યાલ નહીં હોય તો આ વિડીયોમાં તમને કંઈ સમજણ નહીં પડે, એટલે તમે આમ તો વિડીયો મૂકી અને આટલી મારી સરસ મજાની ચેનલ મૂકીને જતા રહેશો. તમને એવું ખબર નથી કે ગુજરાતી નંબર 1 ચેનલ છે તત્વજ્ઞાન માટે અને ઓલરેડી આર્ટ્સના દરેક સબ્જેક્ટ માટે. એ મારે કહેવાની જરૂર નથી, મારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ આવું કહે છે, જે તમે કોમેન્ટની અંદર જોઈ શકો છો. ધોરણ 12ના જેટલા પણ વિડીયો પડ્યા છે એમાં અઢળક મારા કલેજાઓની કોમેન્ટ આવેલી છે, એમને મારી જોડે ભણીને બહુ બેનિફિટ થયો છે. તો તમે શું કરવા આવી સરસ મજાની ચેનલને હાથમાંથી જવા દો છો? ચલો, પહેલાં એ 2 વિડીયો ફટાફટ જોઈને આવી જાઓ, પછી આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. રાઈટ? ઓકે, ચલો. આજનો આપણો પ્રશ્ન છે કે તાર્કિક કારકો. આમ તમને કોઈ વસ્તુ ભાવતી હોય, જેને જે ભાવતું હોય મને નથી ખબર, પણ તમને જે બી વસ્તુ ભાવતી હોય તો તમને આમ કેટલી મજા આવે કે ક્યારે ખાવું. તો બસ અહીંયા કંઈક એવું જ છે. આ પ્રશ્નો એવા છે ને કે આમ ફટાફટ મોઢામાં મૂકો ને આમ ગળામાંથી ઉતરી જાય ને એવા પ્રશ્નો છે કે એમ હું તમને ભણાવું તમારા મગજમાં ઉતરી જાય ને એવા પ્રશ્નો છે. પણ ખાલી 5-10 મિનિટ તમારે ધ્યાનથી વિડીયો જોવું પડે. અમુકને પેશન્સ નથી હોતું, ધીરજ નથી હોતી, ક્યારે પતાવી દો, પણ શાંતિથી ભણને, શાંતિથી ભણો, આવડી જશે. ચલો, છે તાર્કિક કારકો અને સહયોગીઓ એટલે શું? તો તાર્કિક કારકોનું બીજું નામ છે તાર્કિક સહયોગી. તાર્કિક કારકોને કહેવાય સહયોગી, એટલે બંનેનું નામ ટ્રાન્સફર પૂછી લે તો ધ્યાનમાં રાખજો કે તાર્કિક કારકો બીજા કયા નામે ઓળખાય. સહયોગી તરીકે ધોરણ 12માં આ પ્રશ્ન પૂછાય જ છે, પણ તમને હાલથી કહી દઉં. તાર્કિક કારકો અને કયા નામે ઓળખાય છે? તો તાર્કિક સહયોગીઓના નામે ઓળખાય છે. રાઈટ? હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે બેન આ તાર્કિક કારકો એટલે શું, અમને એ નથી ખબર પડતી. તો સમજાવું છું. જો મારા કલેજા, આ વ્યાખ્યા સમજાવું એના પહેલાં એક વસ્તુ થોડું મારું ધ્યાનથી સાંભળી લો તમે અહીંયા પ્લીઝ. આગળ આપણે જોઈ ગયા કે સાદું વિધાન અને સંયુક્ત વિધાન. રાઈટ? તો કે હા બેન, રાઈટ છે. તો સાદું વિધાન જે હોય એમાંથી તમારે જો સંયુક્ત વિધાનની રચના કરવી પડે. શું? સાદું વિધાન હોય એમાંથી જો તમારે સંયુક્ત વિધાન બનાવવું હોય તો એમાં તમારે કારકોનો ઉપયોગ કરવો પડે. સાદું વિધાન હોય, સાદા વિધાનમાંથી જો તમારે સંયુક્ત વિધાન બનાવવું હોય તો તમારે કારકોનો ઉપયોગ કરવો પડે. કોનો? કારકોનો. જો કારકોનો ઉપયોગ કરો તો જ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બને. તો કે બેન, તો આ કારકો કેટલા છે? તો કે બેટા કારકો 5 છે. રાઈટ? તો કે હા 5 છે. તો 5 કારકો છે. આ કારકો એ શબ્દ રૂપે છે. કેવા? શબ્દ રૂપે. તો જો એક હોય તો એને આપણે શબ્દ કહીએ, પણ 5 છે એટલે આપણે એને શું કહીશું? શબ્દનું જૂથ કહીશું. રાઈટ? હવે જો મેં અહીંયા તમને વ્યાખ્યા સમજાવું એના પહેલાં તમને અહીંયા મૌખિક સમજાવું છું. જો તમને મૌખિક ખબર પડે તો વ્યાખ્યા આવડી જશે. મેં તમને એવું કીધું કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવી હોય તો કોનો ઉપયોગ થાય? તો કે કારકોનો ઉપયોગ થાય. હવે કારકો કેટલા છે? 5 છે. તો 5 છે એટલે કારકોનું આખું શું છે? શબ્દનું જૂથ છે. શું છે? શબ્દનું જૂથ છે. તો ટૂંકમાં હું વ્યાખ્યા કહું કે કારકો એટલે શું? તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરતા જે શબ્દો છે કે શબ્દોનું જે જૂથ છે, આ શબ્દના જૂથને આપણે શું કહીશું? તો કે કારકો કહીશું. આવડી ગઈ વ્યાખ્યા? ના આવડી? ફરી સમજાવું. સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની જો રચના કરવી હોય તો એમાં કારકોનો ઉપયોગ થાય છે, અને એ જે શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ થાય છે એને આપણે કારકો કહીએ છીએ. જો વ્યાખ્યા સમજાવો. હવે જો જે શબ્દ કે શબ્દ જૂથના સમૂહના ઉપયોગના લીધે, એટલે આ શબ્દનું જૂથ જે છે, કારકોનો શબ્દોનું જે જૂથ છે એના લીધે, ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી આવ્યું. પાછું મેં કીધું કે સાદા વિધાનમાંથી કયું વિધાન બનાવ્યું છે? તો કે સંયુક્ત વિધાન બનાવ્યું છે. તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે. તે આ શબ્દ શું કીધું છે? તે શબ્દ જો એક હોય તો એને આપણે શબ્દ કહીએ, પણ કારકો તો 5 છે એટલે શબ્દ ન કહેવાય, શબ્દનું આખું જૂથ કહેવાય. તો શું કહીશું? તો કે તે શબ્દ કે શબ્દ સમૂહને, શબ્દનું જે જૂથ છે, જે આખું સમૂહ છે એને આપણે શું કહીશું? તો કે તાર્કિક કારક કે તાર્કિક સહયોગી કહેવાય છે. કેવી સરસ મજાની વ્યાખ્યા છે. જે શબ્દ
કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે આ કારકોનું આ શબ્દનું જૂથ છે ઓના ઉપયોગના લીધે શું થાય છે તો કે સાદા વિધાનમાંથી આપણે સંયુક્ત વિધાનની શું થાય છે તો કે રચના થાય છે। તો આ તે શબ્દ આ જે શબ્દો છે કે શબ્દનો આખો સમૂહ છે એને આપણે તાર્કિક કારક કે તાર્કિક સહયોગીઓ કહેવાય છે। પાછળ સરસ મજાનું કોષ્ટક આવે છે 5 કારકોનું, હું તમને સમજાવું છું, તમે તમારે મજો કરો। ચલો બેટા, આમાં ખબર પડી તો હું આગળ વધું, મારા કલે જાઉં। ચલો, હવે કીધું છે કે ઉદાહરણ તરીકે જો અહીંયા આપેલા છે સાદા વિધાનો, તો ગંગા પવિત્ર નદી છે, જો આ એક જ વિધાન છે કે નહીં, તો કે આને આપણે સાદું વિધાન કહીશું, રાઈટ? તો કે હા રાઈટ છે, પણ અહીંયા બીજું વિધાન આપેલું છે કે હિમાલય ઊંચો પર્વત છે, ગંગા પવિત્ર નદી છે, આ એક સાદું વિધાન, અને હિમાલય ઊંચો પર્વત છે આ બીજું સાદું વિધાન। તો કે ચલો આ સાદું વિધાન તો થઈ ગયું, પણ મારે એમાંથી સંયુક્ત વિધાન બનાવવું છે। તો જો તમારે સાદા વિધાનો, આ 2 સાદા વિધાનો છે, તો કે હા અમને ખબર છે કે એકચ્યુઅલી છે ને સાદા વિધાનો છે, હા, તો આ સાદા વિધાનો છે એમાંથી આપણે સંયુક્ત વિધાન બનાવવું છે। તો ચલો હવે હું સંયુક્ત વિધાન બનાવું છું, જોજો। તો આ બંનેને ભેગા કરવા છે મારે, સંયુક્ત વિધાન બનાવવું હોય તો સાદા વિધાનોને ભેગા કરવા પડે, એકચ્યુઅલી નથી। 2 ભાઈઓના ઝઘડા થયા હોય, તમને ખબર છે આપણા ભાઈની વચ્ચે ઝઘડા થાય તો પછી શું કરે બિચારા બધા જે ઓલા હોય ને વચ્ચે, તો એ લોકો આ બંનેને ભેગા કરે, અને ભેગા કરવા માટે છે ને અમુક જે આગેવાનો હોય, જે સારા માણસો હોય, જેનું કે એવું બધા માન રાખતા હોય એમને બોલાવે કે નહીં? તો કે હા, તો બસ એવું જ છે, 2 ભાઈઓને ભેગા કરો, એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન, 2 સાદા વિધાનને ભેગા કરો અને વચ્ચે તમે કોને મૂકી દો? લવાદને। લવાદ એટલે જે ઝઘડાનું નિરાકરણ લાવે ને એને લવાદ કહેવાય, બીજું દલાલી ના કહેતા હો પાછા, હા દલાલી આમાં ન આવે, કેમ? કારણ કે દલાલી કોને કહેવાય? કોઈ વસ્તુની લેવડ દેવડ કરવી હોય ને વચ્ચે જે માણસો એને દલાલી કહેવાય। પણ આવો ઝઘડો કંઈ થયો હોય અને કહુંબા કરવાના હોય ને, એકચ્યુઅલી તમને ખબર હશે, હા એમ મારે કહેવાની જરૂર નથી, તો રાવણું જેને કહેવાય। તો આવા ભાઈઓના ઝઘડા ભાંગવા હોય ને તો કોઈક વ્યક્તિ વચ્ચે લવાદ તરીકે જોઈએ, તો આપણે સાદા વિધાનમાંથી જો સંયુક્ત વિધાનની રચના કરવી હોય તો એમાં વચ્ચે એકાદા શબ્દને મૂકવો પડે, વચ્ચે મૂકવો, પાછળ જે આવતો હોય ત્યાં મૂકવો પડે, તો બસ એને જ આપણે કહીશું કારક। શું કહીશું? કારક। સમજ્યા? મારા કલે જાઓ, એટલું સરસ મજાનું છે ને આમ ચેપ્ટર કે આમ ફટાફટ યાદ રહી જાય તમને। તો એક સાદું વિધાન, આ બીજું સાદું વિધાન, 2 સાદા વિધાનો હતા ને એને આપણે કોનાથી જોડી દીધા? તો કે અનેથી જોડી દીધા। તો અને છે ને એને કહેવાય કારક। મારા કલેજા ખબર પડે છે? પાછળ આવે છે 5 કારકો, એમાં એક કારક છે અને એટલે સમુચ્ચય, કારકનું નામ છે સમુચ્ચય અને એનો શબ્દ છે અને। સમજણ પડી? જો પહેલાં 2 વિધાનો હતા અલગ અલગ, પછી આપણે એને સંયુક્ત વિધાન બનાવ્યું। હવે સંયુક્ત વિધાન બનાવવા માટે એક વિધાન આગળ મૂકો, એક વિધાન પાછળ, ને વચ્ચે શું મૂકી દેશો? તો કે બેન વચ્ચે અમે છે ને લવાદ એટલે કારકને મૂકી દઈશું। તો કારકનો ઉપયોગ કરો તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બને, નહીં તો બને નહીં। સમજણ પડી? ખબર પડી? હવે આગળ જાઉં, આગળ તમને સરસ મજાનું કોષ્ટક છે એ ભણાવું છું, પણ હાલ તમને ખબર પડી, જો મેં તમને સરસ મજાની વ્યાખ્યા ચલો ફાસ્ટેગ રિવિઝન કરાવી દઉં કે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય તે શબ્દ કે શબ્દ સમૂહને તાર્કિક કારક કે તાર્કિક સહયોગી કહે છે। જો તાર્કિક કારકનું બીજું નામ પૂછે તો તાર્કિક સહયોગી, અને તમને એમ પૂછે કે તાર્કિક કારકની વ્યાખ્યા શું થાય, તો ટૂંકમાં યાદ રાખ્યું હોય તો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરતા શબ્દ સમૂહને શું કહે છે? તો કે તાર્કિક કારક કહે છે। સાદા વિધાનો તમે અહીં જોઈ શકો છો, એક સાદું વિધાન, બીજું સાદું વિધાન। હવે સાદા વિધાનોમાંથી મારે સંયુક્ત વિધાન બનાવવું હતું, તો મેં સાદું વિધાન અહીંયા મૂકી દીધા, વચ્ચે શું કર્યું? કારકને મૂકી દીધું। વચ્ચે તમે કોઈ પણ કારકને મૂકી અને સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવી શકો છો। હવે જો તમારે સાદા વિધાનને અલગ પાડવા હોય અને સંયુક્ત વિધાનને અલગ પાડવા હોય તો તમારે યાદ શું રાખવાનું? 5 કારકો અને તેના શબ્દો, જે પાછળ ટેબલમાં આવે છે, હું તમને ભણાવું છું, એટલે તમે એટલું જોશો તો તમને ખબર પડી જશે। સમજ્યા? ચલો આગળ જઈશું આપણે। ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા તમને આપેલા છે તાર્કિક કારકો અને તાર્કિક સહયોગીઓ, જે મેં તમને આગળ ક્યાંક ને ક્યાંક સમજાવી દીધા છે અને એ જ તમારે અહીંયા જોવાના છે। જો તમે અહીંયા છે નહીં અને નથી, તો હમણાં આગળ શબ્દ આવ્યો હતો, એક વિધાન હતું ને પાછળ નથી અથવા નહીં આપેલું હતું, મેં તમને કીધું હતું કે આ નહીં અને નથી, આને તાર્કિક કારક કહેવાય। તાર્કિક કારકો કેટલા છે પહેલાં તો તાર્કિક કારકો 5 છે, મગજમાં રાખો। બીજું ના આવડે તો આ કોઠાને 50 વખત લખો, 100 વખત લખો, હું તો એમ કહું એકવાર વિડીયો જોશો તો આવડી જશે। પણ કોઈ વિદ્યાર્થી એવું છે જેને નથી આવડતું, તો 5 વખત લખવાનું, 10 વખત લખવાનું, 50 વખત લખવાનું, પછી તો આવડશે ને? તો કે હા આવડશે, કારણ કે આના વગર તમને તત્વજ્ઞાન આવડે નહીં। સમજ્યા?
મારે લઈ જાઓ એટલે જો અહીંયા છે નહીં, અહીંયા છે નથી, તો આને શું કહેવાય? તાર્કિક કારકો, અથવા બીજા શબ્દોમાં કહીએ તો એને તાર્કિક સંયોગી પણ કહેવાય છે. તો નહીં અને નથી આ એક તાર્કિક કારક છે. એનું નામ છે, એને નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું પ્રતીક કંઈક આવું છે, આમ કરીને અળ જેવું. આપણે નથી અળ કરતા આમ કરીને આવી રીતના ક ને અળ કરીએ, હા, તો એના જેવું પ્રતીક છે, જેને કહેવાય નિષેધ. આ છે નિષેધ. નિષેધનું શબ્દ જૂથ છે નથી અથવા નહીં. જો નથી અને નહીં આવે તો તમારે સમજવાનું કે અહીંયા નિષેધ આવ્યું છે, અને પછી તમારે નિષેધ ન લખવું હોય તો એના માટેનું આ પ્રતીક છે, તમે આ પ્રતીક મૂકી દો. અને કેવી રીતે મૂકવાનું, કઈ જગ્યાએ મૂકવાનું આવશે એટલે હું તમને સમજાવીશ. રાઈટ? ઓકે, ચલો પછી અહીંયા છે અને. અને એ શું છે? તાર્કિક કારક છે, પણ એનું નામ છે સમુચ્ચય. આ અને આવે ને એટલે તમે એને સમજવાનું કે આને કહેવાય સમુચ્ચય. એનો પ્રતીક આવી રીતે થાય. પ્રતીકો ખાસ યાદ રાખી લેશો પ્લીઝ. નિષેધ એનું જૂથ થાય છે, શબ્દ જૂથ થાય છે નથી, તો નિષેધ નથી, એમ યાદ રાખી લો. નિષેધ નથી, નિષેધ નથી. પછી અહીંયા છે સમુચ્ચય, તો સમુચ્ચય માટે અને છે. ચલો પછી છે વિકલ્પન. વિકલ્પનનો વી, વિકલ્પનમાં આવે છે આગળ વી, તો લખી દઈશું વી. રાઈટ? ઓકે, એનું શબ્દ જૂથ થાય છે કાં તો અથવા. શું? કાં તો અથવા. કાં તો હું નોકરી કરીશ અથવા તો હું વ્યવસાય કરીશ. તારે જે કરવું હોય તું કર, પણ તું કંઈક કર પ્લીઝ, એમ. તો કાં તો અથવા. રાઈટ? તો વિકલ્પનમાં આવશે કાં તો વિકલ્પ આપે, કાં તો નોકરી કર, કાં તો તું તારે વ્યવસાય કર, ધંધો કર, પણ કંઈક કર. તો આ વિકલ્પનનો મતલબ થાય કાં તો અથવા, એનું શબ્દ જૂથ થશે. ચલો પછી શરતી છે. તો શરતીનું પ્રતીક થાય છે એક એરો. એક એરો આવે એટલે તમારે સમજી જવાનું કે આ શું છે? શરતી છે. અને શરતીને તમારે એનું શબ્દનું જૂથ યાદ રાખવું હોય તો શરતીને એમ કહેવાનું શરતી. મારી સામું જો તો, એટલે શરતીને કહેવાનું જો તો. શરતી એનું શબ્દ જૂથ થશે જો અને તો. ચાલો પછી છે દ્વિશરતી. તો દ્વિશરતીનો મતલબ થાય બે બાજુ એરો. અહીંયા શરતીમાં એક એરો અને દ્વિશરતીમાં ડબલ એરો, તમે જોઈ શકો છો અહીંયા. રાઈટ? ઓકે, તો જો તો અને તો જ. જો તો અને તો જ એનું શબ્દ જૂથ થાય છે જો તો અને તો જ. ખ્યાલ પડે છે? આ 5 આટલો કોઠો તમે તૈયાર કરી લો તો મોસ્ટ ઓફ આખું ચેપ્ટર આના ઉપર ટકેલું છે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી, 5 પ્રતીકો અને 5નું શબ્દ જૂથ. 5 વખત 10 વખત 25 વખત લખો કોઠો, પણ તૈયાર કરી લો. રાઈટ? ચલો આગળ જાઉં છું. હવે તને એની લાક્ષણિકતા આપેલી છે કે આ કારકોનો ઉપયોગ શું છે, તો એ તો મેં તમને કહી દીધું આગળ કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે એને શું કહેવાય? તાર્કિક કારકો કહેવાય. તો જો કીધું છે કે વિધાનોને જોડે છે તો એ તો અમને ખબર છે, ભાઈ અમે ભણી ગયા. આ કારકો શું કરે છે? આ ઉપર આ બધા જે કારકો હતા એ કામ શું કરે છે? તો કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવે છે. તો વિધાનને જોડે છે. એક વિધાન, આ બીજું વિધાન, અને એની વચ્ચે કોણ હોય? તાર્કિક કારક હોય. સમજ્યા? તો કે હા, સમજી ગયા. તો જો કીધું છે વિધાનોને જોડે છે, એક નવા વિધાનની રચના કરે છે. આમાં વિધાન જુદું છે, આ વિધાન જુદું છે, પણ આ આખું વિધાન જો અહીંયા ભેગું કરી દીધું. રાઈટ? તો એક નવા વિધાનની રચના કરે છે. પછી શું કીધું છે કે આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. આ તમને હાલ ખબર નહીં પડે, હું તમને જ્યારે સત્યતા કોષ્ટક ભણાવું ત્યારે મસ્ત સમજાવીશ તમારે. ચલો પછી કીધું છે કે તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કારકો છે. આ 5 કારકો કેવા છે? તો કે સત્યતા ફલનલક્ષી કારકો છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કારકો કેવા છે, કેટલા કારકો સત્યતા ફલનલક્ષી છે? તો 5 એ પણ હું તમને સત્યતા કોષ્ટક દોરીને બતાવીશ ત્યારે સમજાવીશ. બરાબર? અને સત્યતા કોષ્ટક આમ મજો પડી જાય ને એવી રીતે શીખવાડીશ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે તમને એમ પ્રશ્ન નીચે પૂછે કે પ્રત્યેક કારક કેટલા ભાગને લાગુ પડે છે અને તેને આધારે કારકોના કેટલા પ્રકારો પડે છે? તો કારકોના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કારકોના 2 પ્રકાર છે. કયા? એક છે એકમુખી કારક અને દ્વિમુખી કારક. કે બેન આ એકમુખી અને દ્વિમુખી એટલે શું તને એક જ મોઢું છે અને આ દ્વિમુખી એટલે એને 2 મોઢા છે? એવું નથી. એકમુખી કારક એટલે એ એક જ વિધાનને લાગુ પડે. જેમ કે નહીં. આ નહીં કે નથી આવે ને, અહીંયા આપેલું છે, નહીં કે નથી આવે ને એ એક જ વિધાનને લાગુ પડે. પણ આ દ્વિમુખી કારક એટલે જો અહીંયા આપેલા છે, હું સમજાવી દઉં. નિષેધ છે એ એકમુખી છે. કેવું છે? એકમુખી. એ એક જ વિધાનને લાગુ પડે છે. મતલબ એક સાદું વિધાન હોય એને ઓનલી ફોર નિષેધ લાગુ પડે. નિષેધ 2 વિધાનને લાગુ પડતું નથી. નિષેધ ઓનલી ફોર એક જ વિધાનને લાગુ પડે છે.
પણ આ ચારે ચાર કારકો એવા છે જે દ્વિમુખી છે. દ્વિમુખીનો મતલબ શું થાય? તો દ્વિમુખીનો મતલબ એવો થાય છે કે આ જે ચારે ચાર છે ને એની આગળ એક વિધાન હશે ને પાછળ એક વિધાન હશે, મતલબ કે આ બે વિધાનને લાગુ પડે છે. વચ્ચે વચ્ચે કારકો છે, એની આગળ એક વિધાન, એની પાછળ બીજું વિધાન. આ ચારે ચાર એવા છે તાર્કિક કારકો જેની આગળ એક વિધાન અને બાજુમાં બીજું વિધાન, બે વિધાનો, રાઈટ. તો કે ઓકે, પણ આ નિષેધ એવું છે જે ઓનલી ફોર એક જ કારકને લાગુ પડે છે. સમજ્યા? મારે કલે જાઓ, ખબર પડી? એટલે અહીંયા બસ એટલો ભેદ છે, એકમુખી કારક અને દ્વિમુખી કારક. એકમુખી કારક પૂછે તો ઓનલી ફોર નિષેધ, અને દ્વિમુખી કારક પૂછે તો ચાર. કયા કયા? સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ ચાર વિધાનો. સમજ્યા? તો બસ આટલું છે. આગળનો પ્રશ્ન હું તમને સરસ મજાનો સમજાવીશ. એકમુખી અને દ્વિમુખી કારકો તમારે ઉદાહરણ સહિત સમજાવવાના છે. એ નેક્સ્ટ પ્રશ્ન આવે છે એમાં હું તમને સમજાવું છું, રાઈટ. જરા ખબર પડતી હોય તો તમારા જેવી પ્યારી પ્યારી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો. ઓકે મારા કલ. ચાલો, મેં તમને સરસ મજાનું કોષ્ટક તો ભણાવી દીધું છે. હવે એની સાથે સાથે આપણે આ પ્રશ્નને લઈ લઈએ છીએ, કારણ કે જો અલગથી ભણાવું ને તો તમને તમારું બાષ્પીભવન થઈ જાય, રાઈટ. અને મેં કેટલી મહેનત કરી છે તમને યાદ રાખવામાં, તો પ્લીઝ થોડું કન્ટિન્યુ કરજો ચેપ્ટરને અને થોડું બેસજો, એમ પેશન્સ, ધીરજ રાખજો થોડી, તો તમને આવડી જાય. ચાલો, અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મજાનો તમને અહીંયા કોઠો તો ભણાવી દીધો છે કે જેમ આપણે વાત કરી કે સાદા વિધાનમાંથી જો સંયુક્ત વિધાનની રચના કરવી હોય તો આ શબ્દો જોશે. કયા કયા? એક તો જો નહીં હોય કે નથી હોય તો એ કોઈ વિધાન આપેલું હોય એની પાછળ નથી કે નહીં આ શબ્દ આવે તો તમે સમજી શકો છો કે એ વિધાનને તમારે સંયુક્ત વિધાન કહી દેવાનું. કોઈ વિધાન છે એમાં અને શબ્દ આવે તો તમારે એ વિધાનને શું કહેશો? સંયુક્ત વિધાન. કોઈ વિધાનમાં કાતો અથવા જેવો શબ્દ આવે તો એ વિધાન સંયુક્ત વિધાન બની જશે. કોઈ વિધાનમાં જો તો, શરતી, મારી સામું જો તો, નથી જોવું મને શરમ આવે છે, સોની મોની ભણવાનું કર, હવે એક્ઝામ નજીક છે પાછી, હા શરમવાળી સાની માની. તો જો અને તો જો તો આવે તો પણ એ કયું વિધાન બની જાય? તો કે બેન સંયુક્ત વિધાન બની જાય. પછી જો તો અને તો જ, શું? જો તો અને તો જ આ શબ્દ પણ જો તમને વિધાનમાં આવે તો એ વિધાન કેવું હશે? તો કે સંયુક્ત વિધાન હશે. પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, આઈ રિક્વેસ્ટ ફોર યુ માય ડિયર સ્ટુડન્ટ, પ્લીઝ તમે લોકો 5 થી 10 વખત તમને આ કોઠો તૈયાર કરી લો, આ શબ્દો યાદ રાખી લો. નિષેધ એટલે નથી, સમુચય એટલે અને, વિકલ્પન કાતો અથવા, શરતી મારી સામું જોતો, દ્વિશરતી શું કરે છે? કશું નહીં, ખાલી જોતો તો જ. શું? કશું નહીં, કશું નથી કરતો, પ્લીઝ પ્લીઝ યાદ, ખાલી જોતો તો જ. તો આ દ્વિશરતી છે, એનું શબ્દનું જૂથ થશે જોતો અને તો જ. બસ હવે એના પ્રતીકો યાદ રાખેલું. નિષેધનું પ્રતીક આવું થાય, સમુચયનું આવી રીતે થશે, વિકલ્પનનો વી, શરતીનો એક એરો, દ્વિશરતીનો ડબલ એરો. લે પતી ગયું. આમાં શું નથી આવડતું? લખી દે ને 5 વખત આવડી જશે. તો આ કારકો છે. સમજ્યા? તો કે હા બેન અમે સમજી ગયા. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, સુનના લે કોઈ સુનના લે, આજુબાજુમાં કોઈ સાંભળી ના જાય, દીવારો કે ભી કાન હોતે હે ને. હા એમ. એટલે તમને સમજાવી દઉં ખાસ કે અહીંયા જો આ 5 કારકો છે એના શબ્દો યાદ રાખી લો એટલે કામ તમામ. કોનું? કારકોનું, તમારું નહીં. ચલો હવે આગળ જાઉં છું. હવે કારકો આપણે જોઈ લીધા કે 5 છે, રાઈટ. તો કે હા બેન એ અમને ખબર છે કે કારકો કેટલા છે? તો કે 5 છે. પણ અહીંયા તમને જો શું કીધું છે કે 5 કારકો છે એમાં ભાગ પડે છે. શું? 5 કારકોમાં ભાગ પડે છે. તો કે કેવી રીતે ભાગ પડે છે? તો તમે જુઓ અહીંયા પ્રત્યેક કારક કેટલા ભાગને લાગુ પડે છે તેને આધારે કારકના 2 પ્રકાર છે. કારકો આમ છે કેટલા? તો કે 5 છે, પણ 5માંથી એના 2 ભાગ પડે છે. કયા કયા? એક છે એકમુખી અને બીજું છે દ્વિમુખી. કેમ એકમુખી દ્વિમુખી ખબર ન પડી? તો એકને એક મોઢું છે ને બીજાને 2 મોઢા છે એટલા માટે. કેવી રીતે જો સમજાવું? એકમુખી અને દ્વિમુખી કારકનો ઉદાહરણ સહિત સમજાવું. ચલો સમજાવી દઉં છું, જોજો. એકમુખી કારક એટલે શું તેની વ્યાખ્યા તમારે કહેવાની છે. તો જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ એક જ વિધાનને લાગુ પડે તો તે કારકને એકમુખી કારક કહેવાય. કારકો આમ કેટલા છે? તો કે 5 છે, પણ એના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર. કયા કયા? એકમુખી અને દ્વિમુખી. કારકના પ્રકાર કેટલા? 2. કયા કયા? એકમુખી, દ્વિમુખી. એકમુખી, દ્વિમુખી. તો આને એકમુખી કેમ કહેવાય છે? કારણ કે તે એક જ વિધાનને લાગુ પડે છે. શું કીધું છે? એકમુખી કારક તમે એને કેમ કહો છો? એટલા માટે કહીએ છીએ કે એકમુખી કારક છે એ એક જ વિધાનને લાગુ પડે છે. સમજી ગયા? તો કે હા બેન સમજી ગયા. અને નિષેધ જો હું સમજાવી દઉં તમને. નિષેધ જે છે ને, નિષેધ એ એકમુખી કારક છે.
મેં તમને આગળ સમજાવી દીધું હતું તો પણ કહી દઉં હાલ. નિષેધ કારક જે છે 5 કારકો છે. 5 કારકમાંથી આપણું જે નિષેધ છે એ કેવું છે? એકમુખી કારક છે. તો નિષેધનું પ્રતીક શું થાય? તો કે બેન આ નિષેધનું પ્રતીક છે, રાઈટ? આ નિષેધનું પ્રતીક છે. હવે આ નિષેધ જે છે એ એક જ વિધાનને લાગુ પડશે. એક જ વિધાન, એક વિધાન, એ સાદું વિધાન હોય કે પછી સંયુક્ત વિધાન હોય, પણ એક જ વિધાનને લાગુ પડશે. તો કે હા બેન વાંધો નહીં. તો જો અહીંયા આ નિષેધ જે છે ને, આ જો અહીંયા આરને લાગુ પડ્યું તો આર સાદું વિધાન છે. આર કેવું છે? સાદું વિધાન છે. પણ જો અહીંયા દેખાય છે તમને નિષેધ લાગુ પડ્યું એટલે સંયુક્ત વિધાન બની ગયું, હે? હા, ચલો અહીંયા જુઓ તમે, આ વિધાન કેવું છે? તો અહીંયા પણ નિષેધ, આ બધા આખું વિધાન છે ને એને નિષેધ લાગુ પડશે. એટલે મતલબ એક જ વિધાનને લાગુ પડી છે એવું આપણે કહી શકીએ. અહીંયા જો નિષેધ છે તો નિષેધ આ પાછળના એક વિધાનને લાગુ પડી છે. ખ્યાલ પડે છે? એટલે નિષેધ એ એકમુખી કારક છે જે એક જ સાદા કે સંયુક્ત વિધાનને લાગુ પડે છે. કારકો કેટલા? 5 છે. પ્રકાર કેટલા પડે છે કારકોના? 2. કયા કયા? એકમુખી કારક અને દ્વિમુખી કારક. તો કે એકમુખી કારક કયું? તો નિષેધ. નિષેધ આગળ મેં ભણાવી દીધું. નિષેધને એકમુખી કારક કહે. તો કે બેન દ્વિમુખી કારકો કયા કયા? તો નિષેધ સિવાયના બીજા 4. નિષેધ સિવાયના બીજા 4 કયા કયા? એક છે સમુચય, એક છે વિકલ્પન, એક છે શરતી ને એક છે દ્વિશરતી. લો થઈ ગયા 5 કારકો. જો એક નિષેધ, પછી સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એમાં નિષેધ જે કારક છે એ કેવું છે? એકમુખી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એટલે આવા નાના પ્રશ્નો પૂછે, આવું ન આવડે. હા એમ આટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી? ચલો પછી અહીંયા છે સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. આ 4 કારકો એ દ્વિમુખી છે. ખબર પડી ગઈ? આને એક નિષેધને એકમુખી કેમ કીધું? કારણ કે તે એક જ વિધાનને લાગુ પડે છે. ખબર પડી? બસ પતી ગયું. હવે જો લાક્ષણિકતામાં કીધું છે તમને, એટલે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે લાક્ષણિકતામાં તો કે નિષેધ એકમુખી કારક છે. હા એ અમને ખબર છે, મેં રામાયણ કરી નાખી. આગળ વધો. નિષેધ એ એકમુખી કારક છે. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય, 1000% મોસ્ટ આઈએમપી પૂછાય કે નીચેનામાંથી કયું કારક એકમુખી કારક છે? તો નિષેધ એકમુખી કારક છે. પછી કીધું છે કે નિષેધ અમુક એક જ સાદા કે સંયુક્ત વિધાનને લાગુ પડે છે. ભાઈ આ એ અમને ખબર છે કારણ કે અમે અહીંયા જોઈ ગયા છીએ વ્યાખ્યામાં. સમજ્યા? તો કે હા સમજ્યા. ચલો એકમુખી કારકમાં ખબર પડી એટલું યાદ રાખો ને, ખાલી 2 લાઈન યાદ રાખો પ્લીઝ. કઈ નિષેધ એકમુખી કારક છે. ચલો સમજી ગયા. નિષેધ એ એકમુખી કારક છે અને એક જ વિધાનને લાગુ પડે છે. ચલો આવડી ગયું, પતિ. આની રામાયણ પૂરી. ચલો આગળ જાઓ. હવે દ્વિમુખી કારક તમને સમજાવી દઉં, રાઈટ? ઓકે ચલો હવે આપણે આગળ જોઈ ગયા કે નિષેધ એ એકમુખી કારક છે, વાંધો નહીં. પણ એ શું કીધું છે કે નિષેધનું ક્ષેત્ર ફક્ત તેની કઈ બાજુએ? તો કે જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડે છે. હા મતલબ જો આ નિષેધ છે અને નિષેધની આ કઈ બાજુ? જમણી બાજુ. જો આને ડાબી બાજુ કહેવાય આને જમણી બાજુ કહેવાય. તમને આ તો ખબર પડતી હશે ને? ના ખબર પડતી હોય તો તમે જમણા હાથે જમવાનું જમો છો, તમને તમારો ડાબો હાથ કયો અને તમને તમારો ડાબો જમણો હાથ કયો એમાં તો તમને ખબર પડતી હશે. એકચ્યુઅલી જમણા હાથનો ઉપયોગ આપણે જમવા માટે કરીએ છીએ અને ડાબા હાથનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરો છો એ તમને સારી રીતે ખબર છે. તમારે હસવાની કોઈ જરૂર નથી. મને હસી મજાક સાથે ભણાવવું ગમે છે ને એટલે તમને મારી જોડે ભણવું ગમે છે. સમજ્યા? આ વાત ઉપર એક લાઈક और एक कमेंट तो बनता है मेरे यार. और जो तमने मारी जोड़े भणवानुं गमतुं होय तो प्लीज मने सरस मजानी कमेंट करी देजो ने मारा कले जाओ. चलो હવે તમે એક વસ્તુ સમજી લો કે આ જે નિષેધ છે ને, તો નિષેધ એ એની જમણી બાજુએ જે વિધાન આવેલું હોય એને જ લાગુ પડે છે. મતલબ એવો રિવાજ જ છે. કયો રિવાજ છે? કે નિષેધના પછી જ વિધાનને લખાય, નિષેધ આગળ લખાય. કારણ કે નિષેધને પાછળ બીક લાગે છે એટલે નિષેધને આગળ લખવાનું. તો યાદ રહી જશે તમને કે નિષેધનું ક્ષેત્ર કઈ બાજુએ? તો તેની જમણી બાજુએ લાગુ પડે છે. જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડતું હોય છે. નિષેધ જે વિધાનને લાગુ પડતું હોય તે વિધાન નિષેધની કઈ બાજુ? જો નિષેધની જમણી બાજુએ લખવાનો રિવાજ છે, જે મેં તમને સમજાવી દીધું. આને વાંચવાની જરૂર નથી, તમે સમજી ગયા. આ નિષેધ છે, નિષેધની જમણી બાજુએ વિધાનને લખાય છે અને નિષેધ તેની જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. સમજ્યા? હા મજો પડતો હોય જરા કોમેન્ટની અંદર જણાવજો કે બેન મજા આવે છે એમ. તમારા જેવું તત્વજ્ઞાન તો ક્યાંય ના જોયું. આવું હું નથી કહેતી, તમને લાગતું હોય તો લખજો એમ, નહીં તો બાકી બધા ભણાવે જ છે. ચલો દ્વિમુખી કારકો એટલે શું? તો આ મેં સમજાવી દીધું, પણ ફરી સમજાવી દઉં. દ્વિમુખી કારકની વ્યાખ્યા તો જે જો એક બાજુ લાગુ પડતું હોય એને એકમુખી કહેવાય. દ્વિમુખી એટલે 2 બાજુ લાગુ પડતું હોય, 2 મોઢાની. હા તો જે કારક સાદા કે સંયુક્ત એવા કોઈ પણ 2 વિધાનને આવ્યું 2 વિધાનને લાગુ પડતું હોય તો તે કારકને દ્વિમુખી કહેવાય. એક વિધાનને લાગુ પડે તો એકમુખી કહેવાય
બે વિધાનને લાગુ પડે તો દ્વિમુખી કહેવાય. લે પતી ગયું. આમાં શું તને નથી આવડતું તો રોવા બેસે. મને તત્વજ્ઞાન નથી આવડતું. સોની મોની તો ભણવાનું કરતો આવડશે. હે ઓકે, તો સમજી ગયા મારા વાલાઓ. એકમુખી કારક એટલે જે એક જ વિધાનને લાગુ પડે. દ્વિમુખી કારક એટલે જે બે વિધાનને લાગુ પડે. તો જો નીચે આપેલું છે દ્વિમુખી કારકો કેટલા છે ને કયા કયા, તો આ મેં તમને સમજાવી દીધું, ખોટું નહીં બોલતા. આગળ સમજાવ્યું કે નહીં કે દ્વિમુખી કારકો કેટલા છે? 4 છે. ટોટલ કારકો 5 છે. 5માંથી નિષેધ છે ને, નિષેધ હું 50 વખત બોલીશ, કારણ કે 50 વખત બોલીશ ત્યાર તો તમને એક વખત આવડશે ને. હા એમ. તો 5 કારકોમાંથી નિષેધ એકમુખી કારક છે. બાકીના 5માંથી એક જતું દે, 4 વધ્યા. તો 4 જે છે ને એ દ્વિમુખી કારકો છે. 4 કારકો કેવા છે? દ્વિમુખી છે. અને 4 કયા કયા? એક છે સમુચ્ચય, એક છે વિકલ્પન, એક છે શરતી ને એક છે દ્વિશરતી. તમે કોઠો નહીં લખો ને તો હું 50 વખત બોલીશ ને, ખાલી સાંભળશો ને ધ્યાન દઈને તોય તમને આવડી જશે કે કારકો એટલે કયા કયા. તો કે બે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી ને એના પ્રતિકોય તમને આવડી જશે. એમના શબ્દના જૂથે આવડી જશે. ચલો હવે જો આ સમુચ્ચય છે તો કે તો જો સમુચ્ચયની એક બાજુ વિધાન, બીજી બાજુ તો જો એક વિધાન અને બીજું વિધાન, બે વિધાનને લાગુ પડ્યું કે નહીં આ સમુચ્ચય, તો કે પછી જો અહીંયા વિકલ્પન છે તો કે વિકલ્પન છે. જો એનું આ બાજુ એક વિધાન, આ બાજુ એક વિધાન, આ આખું સાદું સંયુક્ત વિધાન છે એને આપણે એક વિધાન ગણી લઈએ. ચલો પછી આ દ્વિશરતી છે તો કે એની આ બાજુ એક વિધાન, આ બાજુ બીજું વિધાન, તો થયા કે બે વિધાન થયા ને, તો કે હા. તો સમુચ્ચય બે વિધાનને લાગુ પડ્યું, વિકલ્પન બે વિધાનને લાગુ પડ્યું, દ્વિશરતી બે વિધાનને લાગુ પડ્યું. તો બે વિધાનને લાગુ પડે એને દ્વિમુખી કહેવાય, એક વિધાનને લાગુ પડે એને એકમુખી કહેવાય. પતી ગયું? હા બેન આવડી ગયું ટકાટક. જો આવડ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો પ્લીઝ. ચલો પછી તમને કીધું છે, શું કીધું છે તો કે લાક્ષણિકતાઓ. આ બધું મેં તમને સમજાવી દીધું, એ જ છે, બીજું કંઈ નહીં. જો સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી એ 4 છે ને એ દ્વિમુખી કારકો છે. પણ આ અમને આવડી ગયું, પણ તોય આપણે ફાસ્ટેગ એકવાર રિવિઝન થઈ જાય. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એ 4 દ્વિમુખી કારકો છે. આવડી ગયું? ઓકે. દ્વિમુખી કારકોનું ક્ષેત્ર વિધાનની ડાબી અને જમણી બંને બાજુએ લાગુ પડતું હોય છે. ધેટ્સ ધ પોઈન્ટ. જો આ એવો પોઈન્ટ છે, એવું કહેવા માંગે છે કે જે દ્વિમુખી કારક છે, મતલબ કે આપણે સમુચ્ચયની જ વાત કરી લો ને, તો આ સમુચ્ચય છે એ કારક જે છે એ એના વિધાનની ડાબી એટલે જો આ ડાબી બાજુ અને જમણી એટલે આ જમણી બાજુ બંને બાજુએ લાગુ પડતું હોય છે. હા એ અમે સમજી ગયા. સમુચ્ચય છે એ આ બાજુ લાગુ પડે ને આ બાજુ, એટલે ડાબી બાજુ લાગુ પડશે ને જમણી બાજુ લાગુ પડશે. પણ નિષેધ તમને ખબર છે, નિષેધ એક જ બાજુ, નિષેધ ખાલી જમણી બાજુ લાગુ પડતું હતું. પણ આ 4 કારકો એવા છે એ ડાબી બાજુ લાગુ પડે, જમણી બાજુએ, ડાબી બાજુ, જમણી, ડાબી, જમણી, ડાબી, જમણી બધી, એટલે બે બાજુ હોય. હવે ડાબી જમણી તો બંને બાજુ લાગુ પડે છે. બે બાજુ લાગુ પડે, બે વિધાનને લાગુ પડે એટલે તેને દ્વિમુખી કીધું છે. સમજ્યા? મારે કલે જાઓ. हाँ इस बात पे ज़रा लाइक कमेंट बनता है. हाँ हाँ एम. चलो હવે શું કીધું છે તો કે દ્વિમુખી કારક જે બે વિધાનોને લાગુ પડતું હોય તેમાંનું એક કારકની ડાબી બાજુએ અને બીજા કારકને જમણી બાજુએ લખવાનો રિવાજ છે. તો એ તો આપણને ખબર છે કે એક જે કારક છે, અહીંયા કારક કીધું છે, એક વિધાન એની ડાબી બાજુ લખો અને બીજું વિધાન એની જમણી બાજુ લખો એટલે પતી ગયું અને આપણે ભણી ગયા. ખબર પડી? તો બસ આ કારકો હતા, એકમુખી કારક, દ્વિમુખી કારક. ચલો ફાસ્ટેગ થોડું તમને રિવિઝન કરાવી દઉં અને સમજાવી દઉં. કારકો કેટલા છે બેટા? કારકો 5 છે. કેટલા છે? 5. એમાં એના 2 પ્રકાર પડે છે ને? હા 2 પ્રકાર કયા કયા? એકમુખી અને દ્વિમુખી. રાઈટ? તો કે હા બેન રાઈટ. એકમુખી કારક કયું છે તો કે બેન નિષેધ જે છે ને, આ નિષેધડું, એ નિષેધડું છે ને એકમુખી છે. અને દ્વિમુખી કોણ છે તો કે બેન સમુચ્ચય, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. સમજ્યા? આ જો એકમુખી કે તો નિષેધ અને દ્વિમુખી કે તો આ 4 સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. હવે સમુચ્ચયનું પ્રતીક શું થાય? આવી રીતે થાય. વિકલ્પનનો વી થાય, શરતીનો એક એરો, દ્વિશરતીનો ડબલ એરો. એટલે આ નથી આવડતું, પતી ગયું. નિષેધનું અળસિયા જેમ આમ અળસ્યું હોય ને વાંકું ચૂકું એવી રીતના થઈ ગયું. તો કે આ થઈ ગયું. હવે નિષેધ એ ખાલી જમણી બાજુએ લાગુ પડે અને એક જ વિધાનને લાગુ પડે. ખબર પડી? નિષેધ એ એક જ વિધાનને લાગુ પડે ને એ વિધાન કઈ બાજુ હોય? જમણી બાજુ હોય. જેમ કે દ્વિમુખી કારકો છે એ 2 વિધાનને લાગુ પડે અને 2 વિધાન એટલે એની જમણી બાજુએ હોય, ડાબી બાજુ, જમણી બાજુ એક વિધાન અને ડાબી બાજુ, સોરી આ ડાબી બાજુ ના જમણી બાજુ, એટલે જમણી બાજુ એક વિધાન હોય અને ડાબી બાજુ એક વિધાન હોય. આ મેં તમને હાલ જે
આ 15 મિનિટમાં જે રામાયણ કરીને એ મેં તમને 2 મિનિટમાં પતાવી દીધી. તમને ખબર પડી? હા, પડી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવતા રહેજો, તો તમારા માટે અવનવા વિડીયો આવતા રહેશે. જો તમે જેટલો સપોર્ટ કરશો એટલો હું તમને સપોર્ટ કરીશ. એટલે પ્લીઝ થોડી કોમેન્ટ કરવાનું રાખજો તો મને મજો પડી જાય. સમજ્યા? ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.